જો આજ તો પપ્પાની ટીવી જોઉં છું, ટાઈમ જ નથી જતો. સવારે મારા ભાભીનો ફોન આવ્યો તો એની યાર વાત કરતી હતી. હવે બપોરે મારી બેનનો ફોન આવ્યો તો એમાં થોડી વાર વાત કરી. રાજેશ ટિફિન લઈ જાય ને એટલે મારે સવારમાં જ કામ થઈ જાય, પછી આખો દિવસ મારો જાય નહીં. પછી મારા ભાભીનો ફોન આવે ને મારા બેનનો ફોન આવે તો વાતો કરતી હોઉં અને આડું બધું ઘરનું કામ કરવું તો એમને મારો દિવસ વયો જાય. જો આ મારું ફ્રીજ છે ને હમણાં બહુ જ ઓલું થઈ ગયું છે. જો રજવારું સાફ કરવું છે, ઈંડો રદ કાલ કરી નાખ્યો. હવે પિંજરું પડ્યું છે રસોડામાં, હવારના ઠામડા કર્યા હતા એ અત્યારે ચડાવીશ. બપોરે જમવા આવે ને તો બપોરે જ ચડાવી લઉં, પછી બપોરના કરું એ સાંજે ચડાવું. 7 વાગી ગયા છે, જમવાની તૈયારી કરી લઈ. રાજેશ કામેથી આવી ગયા છે, એ નાહી ધોઈને નવરા થઈ જાય તો હું રસોઈ બનાવી લઉં. આજે બનાવવાના છે અળદિયા. જો અડદનો લોટ છે, દરેલી ખાંડ છે, પછી ગુંદ છે, જાવંત્રી, ઘી અને ઘઉંના પાપડ અને ખીચડી બનાવીશ. જો જાજી ડુંગળી નાખીએ તો ખીચડી મીઠી લાગે. મરચાં ટમેટાનો સંભારો. જમવાનું બની ગયું છે. ગરમા ગરમ જો ગરમા ગરમ લસકો, ઘઉંના પાપડ, ખીચડી, દૂધ અને સંભારો. જમવા આવજો બધા યુટ્યુબ ફેમિલી.